ગાઈઝ આપણા હરપાલસિંહ લોહી આપવા હોઈ ગયા છે. લોહી અહીંયા ગમગમાઈને આવે છે. અમાર ગોઠભા છે, એમની થેલી ભરાઈ ગઈ છે. સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને હવે નીકળી ગયા છીએ અમદાવાદ જવાનું છે. આપણે લોહી ડોનેટ કરવા. તો આપણા ભાઈ કુલદીપસિંહનો ફોન આવ્યો હતો રાત્રે કે આપણે જવાનું છે. તો કીધું સારું ચલો જશું. તો હવે આપણે જશું ડાયરેક્ટ કુલદીપસિંહના ઘરે એમના લેવા. તો પછી ડાયરેક્ટ જશું આપણે અમદાવાદ. તો આપણને તો ખબર નહીં કયું ગ્રુપ છે આપણે કયું લોહી છે, પણ આપવું પડશે. આપી દઈએ એમ. અમદાવાદ જઈએ, તમને બધું બતાવશું. તો જોવાનું ભૂલતા નહીં અને કાલનો બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો. તો મળીએ આગળ જઈને શું થાય છે શું નહીં. તો આખો બ્લોગ જોજો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ સિવિલ. વિપુલભાઈ આપણી જોડે છે ભાઈ. ભાઈ નો બધા આપણી સ્ક્વોડ ફૂલ સ્ક્વોડ છે ભાઈ. રાજવીર છે અમારા. અમે બ્લડ ડોનેટ કરવા આવ્યા છીએ. બધા ભાઈઓને કહું તમે બધા પણ આવું. ઋતુભાઈ આપણા કુલદીપસિંહ. આ ઋતુભાઈ અમારા. આ કારુભાઈ. ફૂલ સ્કોડ સાથે આવી ગયા છીએ. હવે જઈએ છીએ તો અહીંયા આગળ જઈને મળીએ. હું અને નિકુલભાઈ તો જોડે જ રહેવાના છીએ. આ અમારા કુલદીપસિંહ કેમનું છે ભાઈ? આ અમારા રાજદીપસિંહ. શું કહો બાપુ? શું કરવા આવ્યો છો? તો ભાઈ અમે બધા મિત્રો આવ્યા છીએ સિવિલમાં. આ ઉપર પ્લેન જોવો જાય. તો ભાઈ આગળ જઈને મળીએ આપણે તમને ડાયરેક્ટ. તો સ્કોડ તો અમારી રમજીત ચાલે છે આગળ. ચા નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. એકચ્યુઅલીમાં અમે કંઈક કરવાના. ચા નાસ્તો કરી લોહી હાલવાના. આ ધીંગાણું કરવા જશું. ઋતુભાઈ અમારા કેમનું છે ભાઈ? મજા આવે ને બધા પૂરો. છોટું હા જો જો કેનેડા રિટર્ન આવ્યો છું સ્પેશિયલ લોહી હાલવા. વાહ ભાઈ વાહ. હાફ ક્વાર્ટર. હાફ ક્વાર્ટર. શું કહો પતિપાલ ભાઈ? એ ભાઈ ઓછી ચા પીજીએ. ભરેલી છે. ભાઈ બધા ચા નાસ્તો કરવા ઉભા રહ્યા રહી ગયા છે. કારુભાઈ તો મારા ગાઈઝ આપણે નીકળી ગયા છે. હવે ઉપર ચડીએ છીએ. તો મળીએ આપણે આગળ જઈને. ગાઈસ અમારા ભાઈ ડરી ગયા છે. લોહી આપવાનું તો વિશે વિચારમાં પડી ગયા છે. તો ગાઈસ ફાઇનલી આપણું ગ્રુપ એડ થઈ ગયું છે. એ પોઝિટિવ. ભાઈબંધો બધા વેઇટિંગમાં ઊભા છે આપણા. આપણું તો થઈ ગયું છે ચેક. તમને બતાવું અહીંયા આપણને લોહી કાઢ્યું દેખાશે નહીં અત્યારે. મજા આવી. હવે લોહી બોઈ આવશું. રક્તદાન કરશું આપણે. અમારી જોડે અમારા ભાઈબંધ બધા હવે 14-15 જણા આવ્યા છીએ. અમારા ગેંગના લીડર હિંમતસિંહ. મયુરભાઈ રેડી જ છે. હવે એમનો વારો છે જવાનો અંદર. અમારી કોબરા ગેંગ. કોબરા ગેંગ છે ભાઈ બધી. પહેલાં તો આ ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરી દીધું આપણે. પછી સહીઓ બહીઓ કરાવી દીધી. આપણું વજન 73. ફોર્મ ભરવાનું. હવે પછી ડાયરેક્ટ જશું અંદર.
હલો અમે કારુભાઈ લોહી આપવા જઈ રહ્યા છે. હા એવું નામ છે ને? શું નામ છે? હા હા કરું. તો હવે અમારા રાજવીરસિંહની વારી આવી ગઈ છે. બીપી ચેકઅપ કરાવો છે. ડૉક્ટર વાળા બગા ખાય છે. બે જણા તો અમારા લાઈનમાં આવી ગયા છે. જો આરએસ વાળા કેવું આરએસ ગાઈઝ આપણા હરપાલસિંહ લોહી આપવા હોઈ ગયા છે. લોહી અહીંયા ગમગમાઈને આવે છે. અમાર ગોઠભા છે, એમની થેલી ભરાઈ ગઈ છે. તો ગાઈસ આપણું બ્લડ નીચે ચાલુ છે કમ્પ્લેન. આપણા રાજવીરસિંહ આપણા બાજુમાં ભાઈ ગાઈસ લોહી આપવાનું આપણે ભાઈ આજે ચાલુ જ પ્રોગ્રેસ. તો ગાઈસ જેને લોહી લેવું હોય જરૂરથી જણાવજો. મારો નંબર હું લખી નાખીશ, જરૂર પડે તો હું ફોન કરી હું આપી દઈશ. તો ગાઈસ રાજવીરભાઈ તો આપી દીધું છે. બેસી ગયા છે હવે શાંતિથી. તો ગાઈસ આપણી પૂરી સ્ક્વોડ હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા હવે જમવા. આપણી ઓરા હોટલ છે પટેલ હોટલ. તો સાથીઓ આપણે બધા આવી ગયા છીએ જોડે. તો આપણી સ્ક્વોડ શું કે ભાઈ, તો એક આ બીજી આવી જાય છે આપણી ઓરા 37 નંબર. વાહ ભાઈ વાહ મયુરભાઈ, ભૂખ લાગી છે કે નહીં તમને? કુલદીપસિંહ ભૂખ લાગી છે કે નહીં બાપુ? ભૂખ આપણે દિવસે જમતા જ નહીં ને ભાઈ. વાહ ભાઈ વાહ, જાડીઓ તો કે આજે હું ખાઈશ વધારે. તો હવે મળીએ આપણે જમીન બમીન, હવે જઈએ અંદર જમવા. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા હોસ્પિટલથી ઘરે. હવે આપણે ડાયરેક્ટ જવાનું છે હર્ષુ, હેતુ અને બીજરાજ. આ ત્રણેયને ટ્યુશનમાં લેવા જવાનું છે. તો લઈને ડાયરેક્ટ તમને મળીએ. લોહી તો આપણે આપી દીધું છે. મજા આવી હતી આજે, પૂરી સ્ક્વોડ હતી જોડે. તો બ્લોગ જોજો, મજા આવશે તમને. તો મળીએ આગળ જઈને. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હેતુ આવી ગયો છે, અરસુ આવી ગયો છે ને બીજું. તો શું કર્યું આજે આખો દાડો? આ તો રજા હતી ને. હવે તું શું કર્યું? હુઈ રે રમતા હતા વોલીબોલ. ક્યાં રમતા હતા? બાર. કોમન પ્લોટમાં ગઈ? ના ભાઈ, અહીંયા જ તે 10 મિનિટની વાર હતી ને તાર રમતા. એની પહેલા અમે રમતા હતા ઓવર. એના રોડીને રમે કહેવાય. તો ભાઈ શું કરીએ ભાઈ? આવજો. હા છે મળીએ આપણે. હો ચાલ આવજો. ગુડ નાઇટ. ગુડ ઇવનિંગ. હા ગુડ ઇવનિંગ. તો હર્ષુ હેતુ એમને નીકળી ગયા છે. આપણે એમના ઘરે ઉતારી દીધા છે. હવે આપણે તો ગાઈસ આપણે આવી ગયા હતા. આજે છે હોલી, તો હોળીના દર્શન કરવા આપણે આવી ગયા હતા. હું હર્ષુ બધા ફેમિલી મેમ્બર બધા આવી ગયા છીએ. તો દર્શન તો આપણે મસ્ત રીતના કરી લીધા છે. 5 આંટા મારવાના હોય એ પણ મારી લીધા છે. આ યશુભાઈ તો આપણને હોલી રમાડો તો આપણે હોલી રમી લીધી છે. અત્યારે તે યશુએ રમાડી દીધી છે. હજુ કાલે રમવાની છે, કાલે પણ રમવાની છે હોલી. આ જોવો ખાલી હેઠું ને બેઠું બધા ગાંડા થઈ ગયા. આ તો જાતે ને જાતે જ લગાવે છે જો. બસ તો આજે તો આપણે હોલી હતી પણ ધૂળેટી વાર રમી લીધી. હા હોલી મેં તો હર્ષુ એ તો અમારી ધૂળેટી રમી છે જબરજસ્ત.
એ તું પાણીથી નવડાવો છે નવડા બધો પડે ને હર્ષુભાઈ ફિલિંગ ગુડ ફીડિંગ ફીડિંગ હા फीलिंग गुड लग रहा है हमारी होली है होली सिगरेटी रवि ली थी भाई होली ना દિવસે હર્ષુભાઈ ને તો આંખમાં પહેરી ગયું સર થોડાક નાટક કરે તો હર્ષુ હવે આપણો નારિયેલ કાઢશે ઓ બસ બે જ કાઢ એટલે પગથી ના ડાડા યાર તો ભાઈ આ નારિયેળ પછી ખાવાનું છે આપણે મસ્ત મજા વાળું બસ એટલે બધા શું લેવા કાઢે બધાના બાર કાઢ લેવા ચાર જ કાઢે પણ ચાર થોડીને તું ખાઈ જવાનું હા ચારે એકાદું કઢાઈ બીજાને ગાઈસ આપણે આવી ગયા છીએ કલર લેવા યશવીને તો કલરો લીધા હતા હારા કરી કરશું ભાઈ તમે શું લીધું હા બહુ બ્લેક લાગો વાત નહીં કલર લેવા આવ્યા હતા અમે ચુલેટી રમીને ડાયરેક્ટ હવે થોડીક કલર લેશું થોડા તો ગાઈસ આપણે એક પાક્કો કલર લીધો છે હર્ષુ હેતુ એમને મારવા તો રંગીન નાખવાના છે કાલ કે જે હાથમાં આવી ને આ પાક્કો કલર ચડાવી દેવાનો આપણે હર્ષુ આવે હર્ષુ નહીં ચડાવી દેવાનું હા હર્ષુ હા ને કાલ પાક્કા કલરથી બચીને રહેજે તો હવે આ પાક્કો કલર છે જો ખબર છે એક જ સ્પ્રે મારો એટલે કલર જાય જ નહીં હટ દે એટલે એવો કલર લઈ લીધો છે આપણે તો હવે ઘરે જઈને મળશું આપણે કલરો લઈ લઈએ થોડા